બગદાણામાં નવનીત બાલધિયા કેસમાં બે પીઆઈની પૂછપરછ કરવામાં આવી. મહિલા પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ કમિટીએ બંને પીઆઈને સમન્સ પાઠવીને તાત્કાલિક બોલાવ્યા અને પૂછપરછ કરી. સમન્સને પગલે આઈજી કચેરીએ પહોંચ્યા બંને પીઆઈ અને પીઆઈની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે. પોલીસે અગાઉ કેસમાં 8 શખ્સોની ધરપકડ કરી હતી અને પીઆઈ ડીવી ડાંગર આરોપીઓને છાવરતા હોવાથી તાત્કાલિક બદલી કરાઈ હતી. કોળી સમાજે પોલીસ યોગ્ય તપાસ કરતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો અને હીરા સોલંકી સહિત 15 ધારાસભ્ય અને સાંસદોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તપાસ કમિટીએ વધુ 2 આરોપીને પકડ્યા તો પીઆઈને સમન્સ પાઠવ્યું. મહિલા પીઆઈ ડીવી ડાંગરની પૂછપરછ કરવામાં આવી છે. 2 પીઆઈને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. હીરા સોલંકી સહિત 15 ધારાસભ્ય અને સાંસદોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આ કેસની વધુ ઝીણવટભરી તપાસ કરવા માટે 2 પીઆઈને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બગદાણામાં નવનીત બાલદિયા કેસમાં 2 પીઆઈની પૂછપરછ કરવામાં આવી છે. તો મહિલા પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. 2 પીઆઈ એસઆઈટીના રડાર પર તપાસ કમિટીએ બંને પીઆઈને સમન્સ પાઠવીને તાત્કાલિક બોલાવ્યા છે અને સમન્સને પગલે આઈજી કચેરીએ બંને પીઆઈ પહોંચ્યા હતા પૂછપરછ માટે. તો પીઆઈની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે. નવનીત બાલધિયા કેસને લઈને આ બંને પીઆઈ હાલ એસઆઈટીના રડાર પર છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રાજુ, 2 પીઆઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અનેક ખુલાસા થવાની આશંકા છે. શું વધુ વિગતો? જેની વાત કરીએ તો ભાવનગરના જે બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા ઉપર માર મારવાનો કેસના મામલાની અંદર સમગ્ર કેસની એસઆઈટીને તપાસ સોંપવામાં આવી છે અને એસઆઈટી છેલ્લા દિવસોથી તપાસ કરી રહી છે. એસઆઈટી દ્વારા આ તપાસ દરમિયાન વધુ 2 આરોપીની ધરપકડ પણ કરી છે અને આની અંદર કંઈક ને કંઈક બગદાણાના પીઆઈ અને મહુવાના પીઆઈ એટલે કે બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને મહુવાના એસપીઆઈ જે પટેલ છે તેઓ બંનેને શંકાના દાયરામાં હોય અને ફરિયાદીએ પણ તે બંને ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેના કારણે જે એસઆઈટીની ટીમે આ બંને પીઆઈને પૂછપરછ માટે આજે 17 તારીખ એટલે કે આજે આઈજી કચેરીએ બોલાવ્યા હતા. પરંતુ કાંઈક ને કાંઈક હાલ જે બગદાણાના તત્કાલીન જે પીઆઈ છે ડીવી ડાંગર તેઓ હાલ પહોંચ્યા છે અને જે પટેલ છે જે મહુવાના પીઆઈ છે હજુ સુધી આવ્યા નથી અને હાલ આ જે મહિલા પીઆઈ છે ડીવી ડાંગર એની એસઆઈટી દ્વારા તમામ આ કેસને લઈને સમગ્ર બાબતને હાલ પૂછપરછ શરૂ કરી છે. જી રાજુ, આભાર સમગ્ર માહિતી બદલ.